પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં લબાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 1 તારીખ, નવા મહિનામાં પ્રવેશ કરતાં વિશેષ પ્રભુનો આભાર માનીએ. પ્રભુની આશીષ છીએ કે પ્રભુ આખા મહિનામાં આપણે સાચવી રાખે, સંભાળી રાખે. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 8મો અધ્યાય 23થી 27મી કલમ સુધી. ઈસુ હોડીમાં બેઠા એટલે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા. અચાનક સરોવરમાં એવું ભારે તોફાન જાગ્યું કે હોડી મોજાથી ઢંકાઈ જવા લાગી. પણ ઈસુ તો ઊંઘતા હતા. શિષ્યોએ આવી તેમને જગાડીને કહ્યું, પ્રભુ, બચાવો, બચાવો, અમે તો મરી ગયા. ગભરાવો છો કેમ, ઓ અશ્રદ્ધાળુઓ? એમ કહેતા ઊભા થઈને તેમણે વાયુ અને સરોવરને વાર્યા, અને તરત જ ગાઢ શાંતિ વ્યાપી ગઈ. આ જોઈને લોકો નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા, આ તે કેવા માણસ છે કે વાયુ અને સાગર સુદ્ધા એનું કહ્યું કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, તોફાન દરેક વ્યક્તિના જીવનમાં, કુટુંબના જીવનમાં, ધર્મસભાના જીવનમાં આવી શકે. તોફાન હંમેશા અચાનક આવે છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, માથ્યુના ગ્રંથમાં 8મો અધ્યાયમાં થોડા પહેલાં પ્રભુ ઈસુ પોતાના શિષ્ય થવા માટે એક ચેલેન્જ આપે છે કે શિયાળવાને બકોલ હોય છે, આકાશના પંખીઓને માળા હોય છે, માનવ પુત્રને માથું મેલવાની ઠામ નથી, એમ કરીને પોતાના વિશે રજૂઆત કરે છે કે જો તમે શિષ્ય થાવો તો શું થવાનું છે. અગાઉથી એમની ચેલેન્જ, એક પડકાર. એટલે ત્યાર પછી હોડીમાં ગયા કફરનાઉમ એ વિસ્તારમાં, ગાલિલ વિસ્તારમાં. આમ તો દરિયો ના કહેવાય, એક લેક જેવું છે. અને પ્રભુ આજના શુભ સંદેશમાં જોઈએ છીએ કે જ્યારે આ લોકો હોડીમાં બેઠા, ત્યાં અચાનક તોફાન ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, જ્યારે આવે, અલગ અલગ રીતે આવે. એ બીમારી હોય, આર્થિક રીતે હોય, ઘરના કોઈ વડીલ મરી ગયા હોય, ગમે તે પ્રકારના વિશ્વાસઘાત હોય, કે ગમે તે પ્રકારના દ્રોહ હોય, ગમે તે પ્રકારના તોફાન આપણા જીવનમાં આવી શકે છે. પણ એવા સમયમાં આપણે ટેન્શનમાં નહીં આવવાનું, અવિશ્વાસ નહીં રાખવાનું. એટલે પ્રભુ ઈસુ ઓ અશ્રદ્ધાળુ એમ કહે છે. જ્યારે આ બધું તોફાન આપણા જીવનમાં આવે, ઘણી વખત આપણે દિશા દેખાત કરવાનું શું. એટલે જ્યારે આપણે ગભરાઈ જઈએ, તોફાન વધારે ખરાબ થઈ જાય છે. પણ જ્યારે આપણે વિશ્વાસ રાખીએ, ત્યારે આપણામાં હિંમત આવે છે, આપણે પૂરી ખાતરી થાય છે. પ્રભુ ઈસુ પોતે માથ્યુના ગ્રંથમાં 14મો અધ્યાય બીજી એક જગ્યાએ જ્યારે તોફાન આવે ત્યારે શાંત પાડે છે, અને એ લોકો કહે છે કે સાચે જ આપ ઈશ્વરના પુત્ર છો. હા ખ્રિસ્તમાં ભાઈ, આપણે તો તૈયાર જ રહેવાનું છે. અને પણ આપણે પૂરી ખાતરી, પ્રભુ આપણી સાથે છે. ગીત શાસ્ત્રમાં 50માંથી 15મી કલમમાં પ્રભુ પોતે કહે છે, જ્યારે તારા જીવનમાં સંકટ આવે અને જો તું પોકાર કરીશ, હું આવીશ, તારા સંકટ હું દૂર કરીશ, અને તું મારો મહિમા કરીશ, એમ કરીને પ્રભુ કહે છે. સાથે સાથે પ્રભુ ઈસુ પોતે માર્કના ગ્રંથમાં 11મો અધ્યાયમાં કહે છે, જો કોઈ આ પર્વતને કહે ઓઠ અને પડ દરિયામાં, અને જો તેના હૈયામાં શંકા ના હોય, પણ જો તેને શ્રદ્ધા હોય, તો હું જે કહીશ તે થશે જ, તો એ પ્રમાણે અચૂક થશે જ. એટલે ડર શું કરી શકે આપણા જીવનમાં, અને વિશ્વાસ આપણા જીવનમાં શું આપી શકે, એમ કરીને પ્રભુ સમજાવે છે. એટલે જ્યારે આપણા જીવનમાં આ બધું થાય, ત્યારે આપણે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખવાનો છે. વિશ્વાસ રાખીએ ત્યારે આપણા જીવનમાં ચોક્કસ ચમત્કાર જોઈ શકીએ. અને જ્યારે ચમત્કાર થાય ત્યારે આપણે પ્રભુનો મહિમા કરવાનો છે. આજે જો તમારા જીવનમાં ગમે તે પ્રકારનું આવા બધું થાય, ત્યારે વિશ્વાસ રાખીએ, પ્રભુ મારી સાથે છે. જ્યારે પ્રભુ મારી સાથે છે, ત્યારે આપણે શક્તિ પ્રાપ્ત કરીએ, અને જે તોફાન આવે એને સામનો કરવા માટે પ્રભુ શક્તિ આપે છે. અને જ્યારે પ્રભુ શક્તિ આપે છે, આ નશુભ સંદેશમાં તોફાન
પ્રભુ શાંત પાડે છે. તોફાન કુદરતી રીતે આવે છે, આપણા કંટ્રોલમાં નથી. એટલે પણ જ્યારે વિશ્વાસ આપણે રાખીએ, પ્રભુ આપણા જીવનમાં મોટો ચમત્કાર કરે છે અને આપણા જીવનમાં ચોક્કસ, તમારા જીવનમાં પણ ચોક્કસ શાંતિ જરૂર લાવશે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે અને પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.